હલો, હું હિતેશભાઈ ચૌહાણ હેડો 1991 થી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. જે આ કર્મચારી મંડળે જે આ કાર્યક્રમ કરેલ છે તે બદલ હું એનો આભાર. રાજકોટમાં 2012ની સાલથી રેવન્યુમાં પ્રેક્ટિસ કરું છું. સર, આના નિમંત્રણ આપીને અમારું સન્માન કરવા માટે ખૂબ આભાર. સૌપ્રથમ વાહન સમાજ કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેને અમને સન્માનિત કરી. હું રાજકોટમાં 2019 થી ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. મારું નામ સંજય જયંતિલાલ મોનલિયા. હું રેવન્યુ પ્રેક્ટિસ કરું. રક્ષિતભાઈ કલોલા એક સરસ મજાનો એક અભિપ્રાય આપ્યો હમણાં કે ભાઈ એડવોકેટ ફિલ્ડમાં આવી રીતના થાય છે, એમ તમામ ફિલ્ડમાં જો આવી રીતના થાય તો વધારે આપણા બધા સમાજના લોકોને સારું એવું પરિબળ મળે. થેન્ક યુ. પંકજ લક્ષ્મીદાસ જોટંગિયા 1994 થી વકીલાતની પ્રેક્ટિસ કરું છું અને 2008માં મને ભારત સરકારે નોટરીનું લાયસન્સ આપ્યું અને અમારા બહુ માન તો ઘણી વખત થયા છે, પણ છતાંય પણ આખી બોડીનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે અમે વધારે સજેશન કરીએ કે આપણી જે સમાજમાં એમાં ખાસ કરીને દંપતીના જે પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નો માટે બીજા વકીલો પાસે જઈ હેરાન થાય છે, આર્થિક રીતે હેરાન થાય છે અને એ લોકો એનું પૂરું વ્યવસ્થિત કામ કરતા નથી. તો મારું એક સૂચન છે આ કર્મચારી મંડળને, ટ્રસ્ટી મંડળને, કે તમે વકીલો અમે સેવા આપવા કે એવો મંડળ બનાવો કે જે કોઈ દંપતીને કાંઈ મુશ્કેલી હોય તો કાયદાકીય એનો સમસલાહ કરાવી કાઉન્સેલિંગ કરી અને એનો પ્રશ્ન સોલ્વ કરીએ. જય મહારાજ, જય લિંબજમાં. મારું નામ સંજય રતિલાલ પરમાર છે. હું એડવોકેટ એન્ડ નોટરી તરીકે છેલ્લા 10 વર્ષ રાજકોટની વિવિધ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજના વાણંદ સમાજ કર્મચારી મંડળ દ્વારા જે આજે સુંદર આયોજન કરવા બદલ હું તમામનો, ટ્રસ્ટીઓનો, તેમજ તમામ હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મારા દિનના કર્મચારી મંડળનો. ખૂબ સરસ આયોજન કર્યું છે. ડોક્ટરો અને વકીલોને સાથે રાખ્યા. એક પ્રમુખ સાહેબ છૂટા કરતા એક વાત કરવા માંગતો હતો. અમુક જ્ઞાતિઓમાં મેં જોયેલું છે, વિકાસની વાત કરી કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ નેક્સ્ટ જનરેશન આનાથી પણ આગળ વધે, અને હું તો એવી આશા રાખું કે અત્યારે BAMS, MBBS, MD થોડા છે આપણા સમાજમાં, પણ નેક્સ્ટ જનરેશનમાં MD અને MS સુધી આપણા વિદ્યાર્થીઓ પહોંચે. એવી જ રીતે વકીલો છે, નોટરી ઘણા બધા થયા તો આગળ જજ સુધી પણ પહોંચે. એના માટે તમે કાર્યરત છો વિદ્યાર્થીઓ માટે. એમાં કોઈ પણ સમયે અમારી જે કંઈ સહકારની જરૂર પડશે અમે સાથે છીએ. પણ એક બીજી વાત કરવા ઈચ્છું હતો. અમુક જ્ઞાતિઓમાં એક કાઉન્સિલ છે કે જે અત્યારે સમાજમાં ખૂબ ખરાબ રીતે વધી રહ્યું છે, છૂટાછેડા. તો એ કાઉન્સિલ કોર્ટે ન જવા દેતા પહેલા આપણા સમાજના આગેવાનો, અને અહીંયા ખાસ એટલા માટે કહું છું કે એમાં વકીલ સાથી મિત્રો અહીંયા ઉપસ્થિત છે, તો એ બંનેને સાથે જોડીને એક એ જે દુઃખદ પ્રસંગ છે બને જ નહીં એના માટે કાઉન્સેલિંગ કરી શકાય. અને જો એ થવાનું જ છે તો કોર્ટ સુધી ના પહોંચે. એટલે એવું ઘણા સભ્ય સમાજોમાં છે. આપણામાં કદાચ થોડા ઘણા લેવલે સમાજ પ્રયત્નશીલ છે જ એના માટે, એમને ધ્યાનમાં જ છે, પણ વધુ વ્યવસ્થિત રીતે, વધુ સારી રીતે અને પૂરા સમાજના દરેક વ્યક્તિઓ સુધી આ પહોંચે કે આવું કંઈક મંડળ કામ કરે છે. તો એમાં ઘણા બધા આપણા તજજ્ઞો છે એ લોકોને સેવા સાથે લઈને જો એ કરવામાં આવે તો માનું છું કે કહી શકાય કે ભાઈ કોઈ પણ વર્ગ આગળ વધે છે તો જ્યારે હોસ્પિટલમાં જાય કે પછી કોર્ટમાં જાય તો એ દશકા સુધી પાછળ જતો રહે છે. તો
તો આ દશકા સુધી આપણો સમાજ પાછળ ન જાય એના માટે આ એક કામ કરી શકાય એવું મને ધ્યાનમાં આવ્યું હોય એના માટે વાત કરી. મારું નામ હિમાંશુ ઈરાણી છે. હું ટેક્સેશન ફિલ્ડમાં ઇન્કમ ટેક્સ GST ની પ્રેક્ટિસ કરું છું. ધન્યવાદ. આપણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે જે બહુ ઓછા લોકો હાઈકોર્ટમાં રહે છે અને એનાથી મોટી ગણવાની વાત કરું કે એવું સુપ્રીમ કોર્ટમાં જાય છે. તો આપણા સમાજના કોઈ માણસ જો સુપ્રીમમાં જતા હોય ને તેને વધારે કાર્યો આપણે આભાર હાર્દિકભાઈ, તમારો પ્રેમ, સમાજનો પ્રેમ. આપણા સમાજના બે ક્ષેત્રો ડોક્ટર અને વકીલાત, એકની જરૂર શરીર પીડાથી પડે અને બીજી કરમ પીડાથી. હવે શરીર નાજુક છે, છોકરો 16 વર્ષની છોકરીને લઈને ભાગી ગયો, હવે થઈ ગઈ પોક્સો. એટલે આ બધી વસ્તુઓ જે આપણા કંટ્રોલમાં નથી અને આપણા ક્ષેત્રમાં ગેરંટી આપીને બ્લડ પ્રેશર આવી જાય કે તમારું કામ થઈ જાય તો અમારે તમારી જરૂર પડે. એટલે આ સંકલન એક બહુ જરૂરી સંકલન છે. આ સમાજના બે સર્વિસ સેક્ટર જે ડોક્ટર અને વકીલાત એને ભેગા કર્યા એ બદલ વાણંદ સમાજ કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર. અને મારી મોસ્ટલી ક્રિમિનલ પ્રેક્ટિસ જ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે જ પ્રેક્ટિસ કરું છું, અમદાવાદ ખાતે જ રહું છું, અમદાવાદ ખાતે જ ઓફિસ છે. સુપ્રીમમાં પણ અપિયર થાઉં છું અને જરૂર પડીએ લિસ્ટ ને બધું તો નંબર તો છે જ. મારા પપ્પા પણ અહીંયા રાજકોટ ખાતે કાર્યરત છે, નાનો ભાઈ પણ છે. નમસ્કાર, જય સાહેબ મહારાજ, જય સુરેશ પાટલિયા મારું નામ છે. હું નિવૃત્ત કોર્ટ રજિસ્ટ્રાર હતો. 2020માં નિવૃત્ત થયો. હવે આ એડિશનલ વધારાના કામમાં વકીલાત કરું છું 2020થી. સમાજ કર્મચારી મંડળનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મને સત્તા લાવવા. હું એડવોકેટ જશીર પાટડિયા છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. મેઇન પ્રેક્ટિસ મારી ક્રિમિનલમાં છે. આ ઉપરાંત હું 10 જેટલી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સાથે સંકળાયેલો છું, તેમાં સેવા આપું છું. અસ્તુ. જય શ્રી શ્યામ મહારાજ, જય લિંગોજમાં. વાણંદ સમાજ કર્મચારી મંડળનો ખૂબ આભાર કે આ મોકો મળ્યો બોલવા માટેનો. હું DHMS ડોક્ટર દર્શન પાટલિયા સાફર સેવાલય હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું. વાણંદ સમાજ કર્મચારી મંડળને કરેલો આભાર માનું છું. એક મારી રિક્વેસ્ટ છે જે પ્રમુખ કે જે કોઈ હોય એમને, આટલા બધા ડોક્ટર છે, આટલા બધા એડવોકેટ છે, એની એક ડિરેક્ટરી તૈયાર કરી દો કે આ ડોક્ટર છે, આનો નંબર છે અને આપણે એક સેમ જે ગ્રુપ છે કે જે ડોક્ટરનું ગ્રુપ છે એની અંદર મારા ટેબને સર્ક્યુલેટ કરવાની જરૂર છે જેથી એકબીજાને ઓળખી શકે અને એકબીજાને ટચમાં રહી શકે. આભાર. મારું નામ ડોક્ટર અંજલિ ગોહિલ છે. ડોક્ટર કાર્તિક સુતરિયા, સીજીસ હોસ્પિટલ ગેસ્ટ્રો સર્જનમાં ડોક્ટર કાર્તિક સુતરિયા ગેસ્ટ્રો સર્જનમાં એઝ અ CMO પોસ્ટ ઉપર છું. થેન્ક યુ. જય સાંઈ મહારાજ, જય લિંગોજ. અત્રે ઉપસ્થિત તમામ ડોક્ટર્સ અને એડવોકેટ, આ બધાની ફિલ્ડમાં મને એવું લાગે છે કે ક્યાંક હું તમારા બધાથી નાની છું. મારી એડવોકેટની વકીલાતની જે શરૂઆત છે ને 2022 થી છે. બધા એવું વિચારે છે કે આપણે લોયર બની જઈએ ને પછી શરૂઆત કરીએ વકીલાત કરવાની, પણ મેં એવું વિચાર્યું છે કે હું લો ચાલુ કરું ને એ પહેલા હું પ્રેક્ટિસની શરૂઆત કરું. એટલે મારી પ્રેક્ટિસને આમ 6 વર્ષ કમ્પ્લીટ થયા છે કે મેં જયારે લોમાં એન્ટર થયો ને ત્યારથી જ મેં વકીલાત શરૂ કરી છે. અને હાલ હું મારી વકીલાતની પ્રેક્ટિસ છે ને એ સેલ્ફ વકીલાત કરું છું. સિવિલ અને રેવન્યુમાં. ક્રિમિનલ મને ફાવે છે પણ સૌથી વધારે મારો કોઈ ઇન્ટરેસ્ટ સબ્જેક્ટ હોય ને તો એ સિવિલ છે. આ સાથે સાથે હું લોના પ્રોફેસર પણ છું અને લો કોલેજમાં CPC ભણાવું છું.
અને આ સાથે અહીંયા ઉપસ્થિત યશવંતભાઈ છે, રમેશભાઈ છે, પછી નાઈક સાહેબ છે, ઘણા બધા છે, જગદીશભાઈ સુરાણી છે, એ બધાનો પરિચય મને એક દિવસ થયો અને એ બધાની સાથે મળી અને આટલી જ નાની ઉંમરમાં છે ને મને સમાજ સેવા તરફ જોડી ગયા અને સમાજ સેવા કરતા કરતા એમને મને શીખડાવ્યું. અત્યાર સુધીના બધા ફંક્શનો એવા હતા કે મેં બધાને છે ને સન્માન આપ્યું છે અને કાલે મને યશવંતભાઈ નો ફોન આવ્યો ને કે ધારાબેન આપે આવવાનું છે, એટલે મેં કીધું કે મારું શું કામ છે એ મને કયો એટલે હું કાલ કરું. તો કે કાલે તમારું કામ નથી પણ તમને સન્માન આપવાનું છે. તો અહીંયા જેટલા વડીલો છે ને એ બધાએ મને સન્માન આપતા પણ શીખડાયું છે અને સન્માન લેવા માટે આ સ્ટેજ સુધી પણ એ બધા વડીલોએ પહોંચાડ્યા છે. હું આપણા સમાજમાં ચાલતા સાઇન મ્યુઝિકલ ગ્રુપ્સમાં કમિટી મેમ્બર છું. આપણા સમાજમાં ચાલતું સાઇન બિઝનેસ નેટવર્કમાં પણ કમિટી મેમ્બર છું. આપણા સમાજમાં ચાલતું છેલ્લીંબોજ મહિલા મંડળમાં ટ્રેઝરર તરીકેની મારી હમણાં જ નિયુક્તિ થયેલી છે, તેમાં પણ હું મારી સેવા આપું છું. આપણા સમાજનું ડાન્સ કોમ્પિટિશન માટે અથવા તો ડાન્સ માટે જે કંઈ કાર્યરત ગ્રુપ છે એમાં પણ હું કમિટી મેમ્બર છું અને એમાં પણ હું મારી અવિરત સેવા આપું છું. આ સાથે સાથે વકીલાત તો કરું છું અને અત્યારે ભવિષ્યમાં ઇન ફ્યુચર માટે હું ઇન્ટરનેશનલ લોયર બનવા માટે યુરોપથી મેં એપ્લાય કરેલું છે અને પીએચડી કરવા માટે મારી નિમણૂક યુરોપમાં થઈ છે. નમસ્તે, મારું નામ હર્ષા વાઢેર છે. હું અત્યારે રેવન્યુ એડવોકેટમાં પ્રેક્ટિસ કરું છું. મારું મૂળ વતન ગીર સોમનાથ છે અને હું અશ્વિનભાઈ પાટલિયાને આભાર માનીશ કે એમના થકી હું આ વાણંદ સમાજ કર્મચારી મંડળનો સંપર્કમાં આવી. હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પહેલી વખત આ રીતે આવા કાર્યક્રમમાં આવી છું અને મને આજે ખબર પડી કે આપણા સમાજના લોકો આપણા સમાજ માટે આવી રીતે કાર્ય કરે છે. બધાનો આભાર. જય શ્રી મહારાજ, જય લિંબજ માતાજી. મારું નામ મનીષ વિરાજીભાઈ રાઠોડ, મૂળ ગામ મોટા વડાળા, તાલુકો ગાળો, હાલ રાજકોટ ખાતે દૈવની પ્રેક્ટિસ કરું. નરસિંહભાઈ સોલંકી, છેલ્લા 6 વર્ષથી ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. મારું નામ રાજેશ ગોયલ છે અને હું રેવન્યુ એમએસએબી કેસમાં પ્રેક્ટિસ કરું છું અને મારી ઓફિસ જાગનાથમાં સ્ટાર શોપિંગ સેન્ટરમાં આવેલી છે અને ખાસ તો રમેશભાઈ સુરાણી તથા કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર છે કે આ બધાને આ રીતે ઇન્વાઇટ કરીને એમનું સન્માન કર્યું. મારું નામ એડવોકેટ નિરંજન ભટ્ટી છે અને હું ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. જય લિંબોલ. જય લિંબોલ, જય શ્રી મહારાજ. મારું નામ રવિ ભટ્ટી, હું ટેક્સેશનમાં પ્રેક્ટિસ કરું છું અને એડવોકેટ સિવાય સમાજ સેવામાં 18 વર્ષથી કાર્યરત છું. દરેક સમાજના લોકો સાથે મારો સંપર્ક છે. એમાં એક આપણા કરતા પણ વસ્તી ઓછી હોય એવો સમાજ સાથે મેં આખું એક સમાજમાંથી પ્રેરણા લીધી કે એના સમાજનું કોઈ પણ બિઝનેસ હોય કે છોકરો ભણીને પૂરું કર્યું હોય કે આઈટી ક્ષેત્ર હોય કે એડવોકેટ ક્ષેત્ર હોય, વોટ્સઅપમાં એક મેસેજ નાખે કે મારે રેવન્યુનું પ્રેક્ટિસ કરવી છે તો તરત જ એના સમાજમાં કોઈ પણ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય, ઓફિસ હોય, એમાં એનો છોકરાને તરત ચાન્સ લાગી જાય. એટલે આપણા સમાજમાં આપણે આ વસ્તુ કરવાની ખૂબ જરૂર છે. જય લિંબોલ, જય છે. માનનીય મુખ્ય મહેમાનશ્રીઓ તથા વડીલો તથા મારા મિત્ર સ્નેહીજનોને સૌને મારા નમસ્કાર. હું એડવોકેટ સારંગ જગદીશભાઈ ભટ્ટી. આમ જોવા જાઉં તો મારી પ્રેક્ટિસ છેલ્લા 4 વર્ષ થયા છે. સનદ મારી 2025ની છે. મેં જ્યારે લો જોઈન કર્યું ત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી ક્રિમિનલ તથા સિવિલ કેસોમાં.
મેઇન પ્રેક્ટિસ મારી એમએસસીપી મોટર અકસ્માત કેસોની છે અને છેલ્લે અમદાવાદ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું અને આપ સૌએ જે મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા વાણંદ સેવક સમાજ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી માનનીય શ્રી રમેશભાઈ, પરમાર સાહેબ, વાજા સાહેબ, અને આપ સૌ જાણો છો કે આ વર્ષે કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 માંથી આપણા રક્ષિતભાઈ ચૂંટાઈને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ગયા છે, ચૂંટાઈને આવ્યા છે અને આપણે એનું સન્માન પણ બહુ સારી રીતે કરીએ અને આપણા માટે, આપણા સમાજ માટે એક બહુ સારી ગૌરવની વાત છે. આ બંને બોથ લાઈનમાં બેઠેલા બધા સર્વે મહાનુભાવો, વકીલ સાહેબો તેમજ ડોક્ટર સાહેબો, સર્વેને મારા નમસ્કાર. મારું નામ વલ્લભભાઈ જોટેંગિયા છે. કદાચ હું અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોમાં કદાચ હું સિનિયર મોસ્ટ હોઈ શકું, કારણ કે મારી જન્મ તારીખ તો 1933 છે, મારી ઉંમર 93 છે અત્યારે. 1952 મેં મેટ્રિક પાસ કરેલું. એ વખતે બોમ્બે યુનિવર્સિટી હતી, એસએસસી બોર્ડ પછી પૂના હતું, એટલે મેં એસએસસી બોર્ડ પૂનામાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કરેલું 1952. ત્યારે મારી સાથે ચિમનભાઈ શુક્લ પણ હતા, લાભભાઈ ત્રિવેદી હતા, પણ એ બધામાં ગુણ એવા હતા કે નેતાગીરી કરવાના ગુણ હતા, મારામાં હતા નહીં. એટલે એ જ્યુબિલી ગાર્ડનમાં, અમારી આલ્ફ્રેડ હાઈસ્કૂલની સામે જ્યુબિલી ગાર્ડન હતું, તો જ્યુબિલી ગાર્ડનમાં ચિમનભાઈ અમને બધાને એ આગેવાની લઈ અને અમને બધાને સમજાવ્યું કે આપણે વિદ્યાર્થીઓ માટે આપણે આમ કરવું જોઈએ, બહુ આપણને સસ્તે ભાવે બુક્સ મળવી જોઈએ, નોટબુક મળવી જોઈએ, એવી બધી એને શરૂઆત કરી. એટલે ત્યાર પછી મેં આ ધર્મેન્દ્રસિંહજી કોલેજ જોઈન કરી, ત્યાં હું ગ્રેજ્યુએટ થયો. ત્યાર પછી લગભગ 1961માં મેં LLB કરેલી અને લો ગ્રેજ્યુએટ થયો. અને એ શરૂઆતના તબક્કે પ્રભાઈ મુખ્યમંત્રી હતા, રસિકભાઈ પારીખ ગૃહમંત્રી હતા, જેઠાલાલભાઈ જોશી અધ્યક્ષ હતા ને એવું બધું હતું. એટલે મેં સૌરાષ્ટ્ર સરકારમાં લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં નોકરી સ્વીકારી. એટલે સચિવાલય, આપણી હોસ્પિટલ છે ત્યાં સચિવાલય હતું. આ બધા રેસકોર્સના બંગલાઓ છે ત્યાં મિનિસ્ટરોના બંગલા બનાવ્યા હતા, અને જ્યુબિલી ગાર્ડનમાં કોનોટોલ છે ત્યાં ધારાસભા હતી. અને એટલે લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં NJ માકડ સેક્રેટરી હતા. મારી સાથે મારા એડવોકેટ મિત્રો CD પરીખ, CD માકડ પણ ત્યાં એમાં લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. ત્યાર પછી એવું થયું કે 1956માં માદીવાસી રાજ્ય અમલમાં આવ્યું, એટલે અમારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું એ બંધ થઈ ગયું અને સૌરાષ્ટ્ર રાજ્ય આખું બોમ્બે સાથે પડી ગયું અને માદીવાસી રાજ્ય થયું. એટલે મારે કઈ બોમ્બે જવું નહોતું. પછી અને એ વખતે અત્યાર જેવી, હું તમને કહું, અત્યાર જેવી પરિસ્થિતિ નહોતી. ભણેલા માણસોની કદર થતી હતી. થોડું ઘણું ભણેલા હોય, ઇવન મેટ્રિક પાસ હોય તો પણ એની બહુ સારી વેલ્યુ હતી. અને એ વખતે મને તરત જ પછી કોર્ટમાંથી ઓફર આવ્યો અને બહુ ઇઝીલી હું કોર્ટમાં સરકારી નોકરીમાં દાખલ થઈ ગયો 1956માં. પછી એ વખતે હું છેલ્લા 6 વર્ષથી હિંમતભાઈ સિસાની એરોગ્રેફની રેવન્યુ પ્રેક્ટિસ કરું છું. 2 વર્ષથી મેં મારી પોતાની બાલાજી વર્ક પાસે ઓફિસ આભાર. અને રાજકોટમાં કોઠારિયા સ્કૂલનું મારું ક્લિનિક છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. થેન્ક યુ.
વાણંદ સમાજ કર્મચારી મંડળ આયોજિત ડોક્ટર્સ વકીલોનું સન્માન સમારોહ અને પરિચય મેળામાં જે અમારા આમંત્રણને માન આપીને પધારેલા છે તે તમામનો ખૂબ ખૂબ આભારી છું અને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારું કર્મચારી મંડળ સમાજના બાળકોને શૈક્ષણિક બાબતે અમે કર્મચારીનું ટોટલ 300 જણાનું ગ્રુપ છે. અમે દર વર્ષે એક વાર્ષિક સાધારણ સભા કરી છીએ, સાથે મળીએ, સાથે જમી અને છૂટા પડીએ છીએ. વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ. સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત થાય તો આપણા બાળકોને ટ્યુશન માટે ક્લાસીસ અત્યાર સુધીમાં 4 વખત કરેલા છે. એનો ખર્ચો ટોટલી અમે કર્મચારી મંડળ ભોગવીએ છીએ અને કોઈ પાસે ફાળો લેતા નથી. અને અમારું સરસ મજાનું આવે છે. ડોક્ટરો વકીલોને વિનંતી છે કે તમે લોકો ગ્રુપ બનાવો, પ્રમુખની નિમણૂક કરો. જ્યાં જ્યાં પ્રોગ્રામો તમે કરશો અમે તમને સાથે રહેશું. અમે પ્રોગ્રામ કરીએ તો અમને પણ તમે ટેકો આપો તેવી હું તમામને વિનંતી કરું છું. ફરીથી દરેક ડોક્ટર લોયર્સનો ફરીથી આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને બીજું ખાસ તો આ કાર્યક્રમને સફળ અને આગળ વધારવામાં ડોક્ટર ધર્મેશ ભટ્ટીનો મોટો ફાળો છે. એને જે આપણને માર્ગદર્શન આપ્યું એ બધું ધર્મેશ ભટ્ટીને આભારી છે. અને અત્યારનો નાસ્તો અને જે કાંઈ ખર્ચ છે એ તમામ ખર્ચ ધર્મેશ ભટ્ટી તરફથી છે. ધર્મેશ ભટ્ટીને આપણા સમાજ માટે સરસ મજાનું આયોજન અને કરવા માટે પ્રેરણા આપી અમે કર્મચારી મંડળ ધર્મેશ ભટ્ટીનો ખૂબ ખૂબ આભારી છીએ. જય માતાજી, જય શ્રી મહારાજ. પણ એક વસ્તુ કહીશ કે આપણે વર્ષે એકવાર એક સ્નેહ મિલન જેવું બી કરીએ. આજે જે રીતે ભેગા થયા તો આજે સંખ્યા આપણે દિવસ પ્રમાણે તો આપણને ખબર છે કે ઘણા બધા લોકો નહોતા હોઈ શકે. તો એક આપણે એક મહિનો અત્યારથી ડિસાઈડ કરી લઈએ કે આ મહિને આપણે સ્નેહ મિલન જેવો એક કાર્યક્રમ રાખે તો એ મહિનામાં આપણે બધા લોકો આપણા વર્ક શેડ્યુલમાંથી કે કોઈ બી રજામાંથી આપણે ટાઈમ કાઢીને એ દરમિયાન એ મહિના માટે જ્યારે બી અહીંયાથી અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે આ તારીખે સ્નેહ મિલન છે તો ત્યારે આપણે ભેગા થઈ એકબીજાને ઓળખીએ. કારણ કે આમાં ઘણા બધા ડોક્ટર્સને કેવું પહેલી વાર મળ્યો, એડવોકેટ્સ ઘણા બધાને અત્યાર સુધી પ્રોટેક્ટ જ આપણે એડવોકેટ હતા એને તો ઓળખતા હતા. હવે પણ ઘણા બધા ડોક્ટર્સ અમારું ફિલ્ડ છે એ ફિલ્ડમાં બી ઘણા બધા લોકોને પહેલી વાર મળ્યો છું અને આપણા સારા સારા હોદ્દા ઉપર છે, આપણા સારા સારા લોકો છે. એકવાર મળીએ તો એટલીસ્ટ આપણા સમાજમાં એકબીજાની ઓળખાણ વધે અને એ જ બધી વસ્તુ છે. કારણ કે આજે એડવોકેટ હોય કે ડોક્ટર હોય ભણવામાં કોઈ તો નાનપણથી મળે તો પછી સ્કૂલમાં ને ભણવામાં હોય, મોટા થઈને પ્રેક્ટિસમાં હોય તો પ્રેક્ટિસમાં હોય તો પછી ક્યારેય આવી રીતે સમાજના લેવલ ઉપર આપણે ભેગા થવાનું ઓછો પ્રસંગો માટે જ આવતું હોય. એટલે ઘણી વખત આપણે ઓળખતા ન હોય તો એ ઓળખાણ આપણા વચ્ચે થાય બહુ જરૂરી છે. એટલા માટે મારો એક સજેશન છે કે સ્નેહ મિલન વર્ષે એકવાર આપણે રાખીએ જેથી કરીને આપણે મળીશું. વાત કરી એ માટે આપણે વાળ સમાજ કર્મચારી મંડળ દિવસ સનાતન મંડળી અને રાજ્યની જેટલી રજિસ્ટર્ડ સંસ્થા છે એ દર વર્ષે દિવાળી પછી 8 દિવસની અંદર સમસ્ત વાળ સમાજનું સ્નેહ મિલન આ જ હોલમાં અહીંયા જ રાખવામાં આવે છે. એટલે આપણી જાણ માટે કે આ દર વર્ષે પ્રોસિજર છે ને વધારે ભાઈઓ બહેનો આનો લાભ લે એ માટે વિનંતી. બીજું એ કે વકીલ મિત્રોએ કીધું કે આના માટે ડિક્શનરી બનાવી છે, એનું લિસ્ટ બની જશે. પછી ડોક્ટર મિત્રોનું એનું એક લિસ્ટ બની જશે, એની ડિક્શનરી બની જશે. અને ડોક્ટર શ્રીઓ માટે એક વિનંતી છે કે આપણા સમાજના જેટલા જરૂરતમંદ માણસો છે એના માટે મેડિકલ કેમ્પ જેવું આ જગ્યા તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. મેડિસિન અને આપણી સેવા જો આપવા ક્ષમતા હોય તો એના માટે પણ આપણે આયોજન કરીએ. અને રોજ માટે પણ જેવી રીતે વાત છે કે આવું આપણે મીટિંગ બનાવીએ સંગઠન તો એ પણ વિચારમાં જ છે. તો આપણો સર્વેનો જો સહકાર હશે તો આ બધું આપણે શક્ય બનાવી શકીશું. જય લીંબાદ. જીવા કઈ બહુ બની છે સ્વાભાવિક રીતે તૈયાર થઈ ગયો છે. હવે બહુ કઈ મને સાંભળવાની તૈયારી નહીં. પણ અત્યારે છે ફરી એકવાર મને કીધું છે કે હું એવું 100% કહીશ જે મેં અગાઉ કીધું કે આપણે થોડું સંગઠિત વધારે થવાની જરૂર છે. તો આપણા નવા આવનારા છોકરાઓ હોય, વકીલ હોય કે ડોક્ટર હોય, પણ આપણા અહીંયા બેઠેલા જે બધા વડીલોની જવાબદારી છે કે એને પ્રમોટ કરે, એને પ્રોત્સાહન આપે, એને મોટા કરે, ખભે બેસાડીને આગળ લઈ આવે કે હાલ તું આવું અમે તારી હારે છીએ. તો બસ એટલી જ બધા વડીલોને વિનંતી છે. અહીંયા તો બધા વડીલો છે. એ સિવાય સૌથી છેલ્લે કદાચ અમારી ભૂલ છે એક વકીલોનું છે ને અમે એક લિસ્ટ કાકા અમે બનાવ્યું છે કે બધા વકીલો જે આવતા ને બધા નામ ને મોબાઈલ નંબર હતું ડોક્ટર કે સાહેબનું નામ કદાચ અમારી જરૂર મારી કદાચ ભૂલ હશે કે
સૌથી છેલ્લે આવ્યું, સૌથી સિનિયર એડવોકેટ છે અને કદાચ મારી ઉંમર નથી એટલી જ એમની વકીલાતનો અનુભવ છે. તો એના માટે હું માફી માંગુ છું ડોડેકે સાહેબ તો સૌથી સિનિયર વડીલ છે. બાકી બીજું કાંઈ જ કહેવાનું નથી. અસ્તુ પણ એ ઓછો છે, પણ ડોક્ટરોની જવાબદારી હું એટલા માટે લઉં કે હું નિવૃત્ત છું અને 8 થી 10 હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું. કર્મચારી હોય તમારે ડોક્ટર હોય કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં રહેવું હોય તો મારો સંપર્ક સાધજો. બીજા નંબરમાં ડોક્ટરનું સંગઠન હું કરીશ અથવા મારી પાસે ટાઈમ ઘણો છે. અત્યારે 4-5 છોકરા જે અમારા કામ કરે છે માર્કેટિંગમાં, પણ હું નિવૃત્ત જેવો છું. તો મારું કોઈ પણ કામ હોય ડોક્ટરમાં તો હું સંગઠિત કરી અને ડોક્ટરને એકવાર ભેગા કરીશ. કદાચ તમામ ખર્ચો મારે આપવો હોય તો હું આપીશ. ડોક્ટરોને વકીલોને જ્યારે જરૂર પડે મારી ત્યારે ખર્ચામાં ભાઈ હું તૈયાર છું. જય માતા. ડોક્ટરશ્રીઓ અને વકીલશ્રીઓ એક સાથે આપણે ભેગા થયા છીએ ત્યારે એક સજેશન કરું કે સામાન્ય રીતે આપણી સમાજના જે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિઓ આપણા સમાજના આગેવાનો પાસે આશા લઈને જતા હોય છે કે જેમને સાચી સલાહ મળે. તો અત્યારે ડોક્ટર્સ અને એન્જિનિયર એડવોકેટશ્રીઓનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવે, એમાં આગેવાન શ્રી આપણા જે હોય એક કે બે એમાં ઉમેરાય, એમને પણ એના મેમ્બર બને, જેથી એમની પાસે જે કોઈ આવતા હોય એ ડોક્ટર અને એન્જિનિયર એડવોકેટશ્રીઓને પાસેથી એમનું માર્ગદર્શન મેળવે અથવા એમને સાચી સલાહ જેને જરૂરત હોય એને સાચી સલાહ મળે એ માટે તાત્કાલિક એને એપ્રુવ થઈ શકે. તો એક સજેશન તરીકે જો આવું ગ્રુપ બને તો એક ફાયદાકારક રહીએ અને સમાજના જે ખરેખર જરૂરિયાતવાળા છે એને સાચી સલાહ માર્ગદર્શન મળે. પ્રતિભાવ મેં ફરીથી એકવાર ઈ જ લાઈન ઉપર આવું છું. પ્રતિભાવ મેં બહુ લીધા અને આજે મારે આપવાનો છે. તો આવા જ કાર્યક્રમ થાય ને, આટલા બધા વકીલો છે ને આ બધા કોર્ટમાં મળીએ છીએ, તમે જેમ ડોક્ટરો છો એમ અમે બધા કોર્ટમાં મળીએ છીએ, પણ ખબર નહોતી કે આ ફેસ છે ને આપણા સમાજના છે. એ આજે અમને અહીંયા આ બધા ભેગા કર્યા ને ત્યારે ખબર પડી કે આટલા બધા ફેસ છે ને આ બધા આપણા જ છે. ઘરનો જ ટાયો હતો. રૂકે કે આપણે ગમે ત્યાં જઈને આપણા કૌને એકને પકડી લેવાના. તો આજે ખબર પડશે કે હવે આપણા છે, આપણે આને પકડીએ, કઈ અટકે ન દો. અત્યાર સુધી આપણે કોઈ બીજા સિનિયરની સલાહ લેવા જતા હતા અને જઈએ છીએ, એની આપણે એક ફોલ્ટ હતો કે ભાઈ આપણા નોલેજમાં નહોતું. પણ આજે આ લોકોએ આપણે બધાને ભેગા કર્યા છે તો આપણે એક પ્લસ પોઈન્ટ થઈ ગયો કે આપણે આને જ ગોતવા છે કોર્ટમાં જઈ કે હું અહીં અટકું છું, હવે તમે મારી મદદ કરો. એવી રીતના કોઈ પણ ફિલ્ડ હોય, ક્રિમિનલ હોય, સિવિલ હોય, બરાબર છે. અને આપણું તો ફિલ્ડ છે કે જેમ સિનિયર થઈએ ને બધા, મને ગર્વ છે મારી ફિલ્ડનો. બધાને ઉંમર થાય ને એટલે ચિંતા થાય કે હવે શું કરશું. પણ મને ગર્વ છે કે ઉંમર થાય ને એમ કામ વધારે પડે. એ વકીલ અને ડોક્ટરનો પ્લસ પોઈન્ટ છે કે ઉંમર થાય ને એમ કામ વધારે પડે. એટલે આપણે એવું છે કે જેમ સિનિયરને પકડીએ એમ વધારે મજા આવે. તો આ જે આપણે આજ બધા મળ્યા છીએ, અને મને એક વાતનું દુઃખ પાછું એ છે કે અમારા બહેનોની સંખ્યા બહુ ઓછી છે. તો બધા પેરેન્ટ્સ ડોક્ટરના બાળકો ડોક્ટર બને, એન્જિનિયરના બાળકો એન્જિનિયર બને, ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો એના બાળકોને ગવર્મેન્ટ જ બનાવે. તો હું એવું વિચારું છું કે આપણે જે કાંઈ બધા મેરિટ પર્સન છો એ પણ એવું વિચારો કે વકીલના છોકરા વકીલ જ બને.